रोम रोम भाइयों। એ ફોન મૂક ને હું પૂછવાનો જવાબ આપ. આ પત્નીને પતિની બેન રોકાવા આવે ને તો ન ગમે, અને પતિને પત્નીની બેન રોકાવા આવે તો બહુ ગમે. આવું કેમ? બેન પતિની બેન. અરે તમે કેવા માંગો છો? એટલે ભાઈ હું જે કહેવા માંગતો હોય એવું તું જવાબ દે ખાલી આનો. નથી ખબર મને. આને તો નથી ખબર, તમને તો ખબર હશે ને. કોમેન્ટ કરો કે પતિની બેન રોકાવા આવે તો આને ન ગમે, આની બેન રોકાવા આવે તો પતિને કેમ ગમે? સાલે કોમેન્ટ કરો ભાઈ, તું કોમેન્ટ વાંચી લેજે. અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. કેસીને 90 હો થાય કે કોની નિહાળે ભણા દો કરો સરવાળો. આખો શિયાળો પૂરો થવા આવ્યો, હાલો ને ક્યાંક હિલ સ્ટેશન માં ફરવા જાય આપણે. તમે મને ક્યાં લઈ જાઓ? એક કામ કર, સ્વેટર પહેર લે ને એક બ્લેન્કેટ લઈ લે, બરાબર? ધાબા ઉપર જઈને ગા, તમેવ સિમલા ચમનાલી તમેવ, તમે નોલાવલા ખંડાલા તમેવ, તમે માથેરાન મહાબલેશ્વર તમેવ, તમેવ સર્વ હિલ સ્ટેશનમ તમેવ. અબે સાલે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात કેવો કંજૂસ કરવાળો મળ્યો છે મને. કાલની ઠો ઠો કરશો. આ બહાર જાવ છું તાર ગળાટું કઈ લેતો આવું. બસ 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પૂછો તમને પૂછો. એ પણ અબે સાલે હવે પો આવો હમણાં 5 મિનિટમાં. સીધ જાવ છો? અરે 5 મિનિટમાં આવ્યો, મીઠાઈ લેવા જાવ છું. આગળ જાવ. મીઠાઈ? મીઠાઈ નું કરવી છે? અરે વાલી, ઇન્કમ ટેક્સ વાળાએ 12 લાખની આવક સુધીમાં ટેક્સ ફ્રી કરી નાખ્યો. એની ખુશીમાં જ મીઠાઈ લેવા જાવ છું. એ લુખેસ પેલા 12 લાખ કમાવતો ખરી. હે પ્રભુ, હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું કામ આવ્યો છું? અને મારે ક્યાં જવાનું છે? કાંઈ દસ નથી પડતી. એ તમે એક નંબરના આળસુ છો. ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો. મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. આ ઊભા થાવ, નાવા જાવ. પ્રભુ, આ તમે બોલ્યા? હા પુત્ર, તારી પાછળ જો. પાછળ હું છું? આમ નાવા જાવ. અઠવાડિયાથી નાયા નથી. નાયા વગરના ભગવાન આગળ બેસી ગયા સૌથી. अब देख तू, अब देख तू, अब तू गया बेटा, अब तू गया देख. ઉબડા. તારો ફોન છે જા. આ તમારો ફોન છે? હા તો હવે કઈ નહીં, લાઈટ બંધ કરતી. અબે સાલે એ ઉઠો હવે, 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને. આને તો કોઈ ઉઠાડે ને ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે, આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને, ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. અબે સાલે મને એવું લાગે છે હમણાં હું તમને બહુ બાંધીને રાખું છું, નહીં? તમને કે બાર એકલા જવા નથી દેતી, બહાર જાય તો કે છોકરીઓ સામું જોવા નથી દેતી, લાગે છે ને એવું?
તો મેં એવું વિચાર્યું છે કે તમે કોઈ પણ એક છોકરીને લઈને બહાર જાઓ. એને ફરવા લઈ જાઓ, એને મૂવી જોવા લઈ જાઓ, એને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ, અને શોપિંગ કરવા લઈ જાઓ. મસ્તી નથી કરતી ને? ના 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 ના, જવાનું જ છે. મેં 4 છોકરીઓ પસંદ કરી રાખી. હું વાત કરીશ. હા, એમાંથી 4 માંથી એકને તમારે લઈને જવાનું જ છે. 100% ફાઇનલ છે. જો એ 4 છોકરીઓમાંથી એક તો હું, પેલી તો મને તો લઈ જાય ને, હું તમારી ફ્રેન્ડ કહેવાઉં. 4 માંથી એક તું. એક તો હું. બીજી તમારા છોકરાની મમ્મી. ત્રીજી તમારી વાઈફ ને તો લઈ જવી ને. અને ચોથી તમારા મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરાની વહુ. મારે ક્યાં જાવું છે? અરે ખાવાનું છે, મેં આપણે કીધું તો ને, એટલે તો તમારે 100% લઈને જવાનું જ મારે છે. ક્યાંય જાવું જ નથી. અરે એવું બંધન થોડું ચાલે. નહીં, નથી જાવું મારે ક્યાંય. પુષ્પા 2 જોયું? પુષ્પા 2 જોયું? હા જોયું, પણ આપણે હારે જ તો ગયા તા જોવા. વિવિન ઘરવાળી સોનન પાયલ લઈ દીધી. આપુ હમણાં જાવ, બહાર જાવ. આવો હમણાં. એ ઉભા રહ્યો. તમે પુષ્પા 2 જોયું? હા જોયું ને, આપણે હારે તો ગયા તા. તો પુષ્પા કેવો હોય ઘરવાળીને બધી હારે લઈ જાય પાર્ટીમાં? બાજુવાળીને કહી દેજો કે રોજ મારે બાંધે છે. અરે વાલી, જો તમે બાયું બાંધો ને, એમાં તમને વચ્ચે પુરુષ બોલે સારું ન લાગે. તમે સમજી લેવાનું તમારે. તમે પુષ્પા 2 જોયું? કેવી એની ઘરવાળી વાળી સીએમ બદલી નાખે છે, તમે તો બાજુવાળીને કહી દો. હમણાં 30 પછી આવી જાય, તમે કઈ જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. તો એ રંગોલી થી ઉપર છે કે વરાસા? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઈકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા છે ને, અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. હા, ન્યા કાજુ ઓખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો બધા. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર. ત્યાં જઈ તું બારી ખોલી ને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં, મને બહુ ગમશે. अबे साले ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શેનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી. ભાઈ તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ, બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. ગોવા જાવ, ફસી જાવ. મમ્મી પપ્પા પાણીપુરી ખાવાનું ગઈ ને તો ના પાડ દેજો. ઓકે, પણ કેમ હું છું? પપ્પા ડખો થઈ ગયો. ઓ ડખો થઈ ગયો. ઓ કાઈ વાંધો નહીં, આવા દે. અપુ, અપુ, તારે પાણીપુરી ખાવી છે? ના હો, માર નથી ખાવી. કાંઈ નહીં, મેં તો તારે ખાવી છે. હા ખાવી છે. એ માર્કેટમાં શાકભાજી લઈ આવજો. દેખાતું નથી, હું મોબાઈલમાં કામ કરું છું. અમી તો તું લઈ દે ને. દેખાતો નથી, હું મોબાઈલમાં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે. A few moments later. મમ્મી બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવો ને. દેખાતો નથી, હું સિરિયલ જોઉં છું. આમાં જોવો ની, મિતુન લેસન આવ્યું છે. મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછને શું છે? આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ. બિલાડી. બિલાડીને 6 દિવસ. બકરી. બકરીને 2 દિવસ. ગાય. ગાય ને તરત ખુલી જાય. પુરુષ. લગન પછી. લગન. મારે કામ છે, હમણાં આવ્યો. વાલી આપણે કાલે પુષ્પા જોવા ગયા હતા, કેવું લાગ્યું? બાકી પુષ્પા તો સારું હતું, પણ મારા બેટા ઉલ્લો બનાવે. એમ? એમાં પુષ્પા 2 લખેલું હતું. પુષ્પા 2 નો અવાજ બીજો તો કઈ દેખાણો જ નહીં.
એ ભગવાન